અરે અરે નાનકડી સાયકલ આવી કેટલામાં ગાઈઝ આ છે અમર અકબર એન્ડ થોની એલા રેસ કરવાની છે હું તમારે બેયને ધ્યાન રાખજો આ રોડ છે આ ક્યાં હવે ચક્કર મારો હાલો બે ધીરે ધીરે પડી જાવ હાલો ગાઈઝ કેમ છો મજામાં તો આઈ હોપ તમે બધા મજામાં હશો ને સ્વાગત છે ફરી એકવાર આપણા નવા બ્લોગમાં મિત્રો અત્યારે હું છું મારી વાડીએ ચારામાં પાણી વાલે છે તો હું નાકો બદલાવા આવ્યો તો સાયકલ તો ઘરે છે તો મેં એનો સ્પેશિયલી બ્લોગ નથી બનાવ્યો તો ચાલો હું તમને બતાવું કઈ સાયકલ છે કેટલામાં આવી આ છે આપણી વાડની જુવાર ચેટ આમાં હેઠા સુધી છે અને આ આપણો કેસારામાંનો બગીચો ફરતો નહીં દઈ ગયો છે હવે એક પાણી પાવાનું છે એક પાણી પાઈ દઈએ ને પછી તો લગભગ વરસાદ થઈ જાય છે ઘેરે જઈએ અને ચા પાણી પીતા આવીએ હજી તો અડધી કલાક થાય બાકી રોડના કાંઠેથી આપણી વાડીનો વ્યૂ કેમ આવે છે બાકી એકદમ મસ્ત મજાનો અને રોડને કાંઠે જ આપણી વાડી છે આપણું બાઇક પડ્યું છે તો હાલો હવે સીધા ઘરે જઈએ ને અહીં બાપુ શું કરે છે એમ તડકાના ઘેરે બેઠા છે કે સાયકલ લઈને ફેરવે છે એ હવે ઘરે જાય પછી ખબર પડે સવારના 7:30 ભણવાનું થઈ જાય અને પછી 11 વાગે વહી આવે પછી બપોરના મારા વલીડા પોરો નથી ખાતા તો હવે તો 11 થી 5 નું ભણવાનું થઈ જાય ને તો સારું છે કારણ કે 11 વાગ્યા સુધી લેસન કરે રાખે વાંચે અને 11 વાગે ભણવા વહી જાય કારણ કે આ તડકાના એવા તોફાન કરે છે ને કે આખું ઘર માથે લે તો ગાઈઝ આ છે આપણા ફાઇનલી નયમ બાપુ અને નયમ બાપુ અત્યારે સાયકલ લઈને ચક્રું મારે છે આ ભાઈ સાથે તૈમૂર તૈમૂર તો ભાઈ આ છે એ મામાના છોકરાનો છોકરો છે અને એણે પણ સાયકલ લીધી છે અને એણે સાયકલ લીધી એટલે આણે મને સાયકલ લેવડાવી પણ આની સાથે આપણે છે ને એક વાતની બોલી છે કે ભાઈ એને છે ને સાયકલ લઈ દો ફાઇનલ પણ એને છે ને ભણવા જવાનું રેગ્યુલર અને લેસન કરવાનું બરાબર ને નહીં બાપુ હા એમ તો હવે રેગ્યુલર ભણવા જાઓ રેગ્યુલર લેસન થાય હા તો વાંધો નહીં સાયકલમાં મજા આવે ને આંકવાની તો વાંધો નહીં ક્યાં આવે ચક્કર મારો હાલો બે ધીરે ધીરે પડી જાવ તો આવડી નાનકડી સાયકલ આવી કેટલામાં તો મિત્રો આવડી નાનકડી સાયકલ આવી છે 3500 રૂપિયામાં અને અમે જ્યારે નાના હતા ને આવડી સાયકલ હાંકવા લાયક ત્યારે આવડી નાની સાયકલ આવતી 250 રૂપિયામાં અત્યારે આના 3500 રૂપિયા થઈ ગયા છે મતલબ સારામાં સારી જો તો 5000 6000 થાય આવડી સાયકલના તો 20 વર્ષની અંદર કેટલી મોંઘવારી વધી ગઈ એમ કે આ સાયકલોના ભાવ ને મોટરસાયકલોના ભાવ ને ક્યાં ગયા આ આપણું ખાડું ભેહું તો અત્યારે ઓગાળના બાળા મારે છે કારણ કે ક્યાંય સારવા જતા નથી ઘરે જ નિરણ નાખીએ છીએ 3 ભેહું છે સામે 3 પારુડા છે હેલો કે હાય કે તાતા કે હા બસ અરે વાહ ઓહો હો અરે 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 એ બાપા જો લાગી ગયું તો ફાઇનલી મારી બાએ ચા બનાવ્યો છે તો બધા લોકો આવી જાઓ ચા પીવા છોકરા વાળીએ સાયકલો લઈને આવ્યા છો મજા આવે હેલા એલા મને આંકવા દો ને સાયકલ હે મને આંકવા દો ને સાયકલ તમારી સાયકલ બહુ નાની છે ભાઈ જોઈ શકો આગળ સાયકલ માંથી ઊભો થયો તો સાયકલ માંથી ઊભો થાવ પેલા સાયકલ છે કે ઘોડી છે તમે ઊભો થવાનું કરો આ છે અમર અકબર એન્ડ થોની જાઓ રોડ રોકીને ઊભા છે ને અમારા આયનભાઈની મોટરસાયકલ ને નયુમભાઈની ગાડી ને એલા રેસ કરવાની છે હું તમારે બેયને ધ્યાન રાખજો આ રોડ છે આ જો ભાઈગા આ બાળે બેન વાડી આવી ગયા છે અને 5મા ક્યારામાં વાડી દીધું છે અરે સેટ હવે ત્યાં પૂછશે તો અડધી કલાક તો થઈ જાય ફાઈનલ ને હવે 2 ક્યારા રહ્યા છે તો હાલો હવે ઉપર જાય અને કલમુના ધોરિયા છે ને એમાં પાળિયું ચડાવીએ હવે ઉનાળાનું હવે આખરમાં છીએ એટલે આ 15મી જૂનને 2 દિવસની વાર છે બરાબર આજ 12 તારીખ તો થઈ ગઈ 13 14 ને 15 3 દિવસની વાર છે આ અમારી મોટર છે ને અત્યારે 60 ફૂટે ધોમ ધોકાર હાલે છે એટલે અમારા જે આ ગીરના તળ છે ને બધા ફૂલ નેસર છે અમારે પાણી બાબત તો જરાય ચિંતા નહીં ક્યાં કેવું લાગે ને કે હા વાંચી પાળી છે અને પાણી તૂટી જાય ત્યાં આવી જો પાળી ચડાવવી પડે તો હજી તો આપણે છેઠ લીલો ચારો છે ત્યાં સુધી ચડાવવાની છે સાંજના વાગી ગયા છે 6:30 અને મસ્ત મજાનો ઠંડો પવન આવે છે અને કામ કરવાની મજા આવે છે ક્યારે ખેંચવાની મજા આવે છે પાળી ખેંચવાની તો બસ તો ચાલો હવે આપણે આ બ્લોગને એન્ડ કરીશું ફરી મળીશું એક નવા વિડીયો સાથે પણ હા જો તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જૂના હોય તો શેર કરજો તો ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ તાતા બાય બાય